રામ રામ ડાયરાને આજે આપણે સાયકલ નીકળી ગયા છે ભાઈ, અને રસ્તામાંથી આપણે જઈ રહ્યા છીએ આપણો સેલ્ફી સેલ્ફી. અને આગળ નીકળતા જય ભોળાનાથ કહીને આપણે દોડવાની શરૂઆત કરવાના હતા. ભોળાનાથના પગે લાગી લીધું અને આગળ જોતામાં આઈ લવ દામનગર. તેમાં આ દામનગરમાં થોડીક મિસ્ટેક હોય એવું લાગે છે. બકાવ જોવો તો તમે, લાઇટ વહી ગઈ છે. પછી આપણે મેઇન ગેટ હતો ત્યાંથી આપણે નીકળી ગયા. મેઇન ગેટે પૂગીને થોડુંક રનિંગ કરી લીધું ને આપણે થોડાક ફેસ દેખાડી દીધું. પછી પાછળ કૂતરા હતા એને દેખાડી દીધા, અને જે ગેટેથી આપણને કીધું હતું મુલાકાત બદલ આભારી આવી ગયા આપણે. ગાય માતાને આગેથી પગે લાગી લીધું ને આઈ લવ દામનગરમાંથી લાઈટ હવે આવી ગઈ લાગે ને. આ ભાઈ જોવો આપણે લાગે છે કપડાં ફાડવાના હોય એવા એ ફાયડા તે થયું નહીં. એના પપ્પા આવ્યા તો એણે બધું ઘા કરી ડાયરેક્ટ નાવા વયો ગયો. પછી બપોર પછી આપણે નીકળ્યા. સવારે મેઇન ગેટે ગયા હતા, બપોર પછી પાછળના ગેટેથી આપણે ગયા. ને અહીંયા જે હિલ જેવું હતું આપણે એ બાજુ રનિંગ કર્યું. રનિંગ કરીને ઘડીક નોર્મલ વર્કઆઉટ કરી લીધું, પગની સ્ટ્રેન્થ કરી લીધી. આપણી પાછળ જો ફરારી પડેલી છે તમે જોઈ શકો છો. પગ આ મોકળા પડી જાય આપણે આ રીતે કરવાથી. જે પગમાં ઇન્જરી થાય એ ન થઈ શકે. આના લીધે 4 રીતે કરવાનું આવે. પહેલાં નીચે, પછી અપ, પછી આખી બોડી અપ લઈ લેવાની, પછી સ્ટ્રેચિંગ કરી લીધું. સ્ટ્રેચિંગ નોર્મલી કરી આપણે પુશઅપ માર્યા. આપણે 15-15ના 4 સેટ મારેલા હતા ટોટલ, જોઈ શકો છો. ઘડીક કેમેરા સામું જોઈ લીધું. પુશઅપ મારીને આપણે ઉઠક બેઠક મારવાની હતી. તે આપણે 20-20ના 3 સેટ મારેલા હતા. સાયકલ આપણે જે નીચે મૂકેલી હતી તે ઉપર આપણે લઈ લીધી, અને પછી ઝૂમ સીધે કેમ લસપટી ખાતા એ રીતે આપણે એ ગયા ઘર બાજુ. આ વ્લોગમાં તમને મજા આવી તો લાઈક, ફોલો અને સબસ્ક્રાઈબ કરી